प्रणाम। धोरण 6 विषय संस्कृत। माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में तमारू हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, पाठ 4 प्रहेलिका विडियो 1 में ए प्रहेलिका एटले के उखाणा एनु संस्कृत में पठन अने गुजराती में भाषांतर आपणे जोई गया। हवे आ विडियो में आपणे आ पाठना विकल्प, खरा खोटा अने विशेष सवाल जवाब जोईशुं, जे तमे ध्यानथी सांभळजो। हवे विद्यार्थी मित्रों, आ पाठ में जे विकल्पो आपेला छे ए तमारी संस्कृतनी टेक्स्टबुक में नथी, एटले तमे ध्यानथी सांभळजो अने तमारी जोड़े कोईपण नोटबुक होय एमां लखवानुं पण राखजो। तो सौ प्रथम विद्यार्थी मित्रों, आपणे विकल्पो जोईशुं। विकल्पो संस्कृत में पण छे, गुजराती में पण छे। हूँ जोड़े जोड़े एनु गुजराती अथवा एने समझण पण तमने आपती जईश। तो विद्यार्थी मित्रों, तमे ध्यानथी सांभळजो। पहलो विकल्प, मयूरस्य कंठः क्रीदशः, एटले के मयूर एटले के मोर, मोरनु गळुं क्रीदशः एटले के केवुं छे, मोरनु गळुं केवुं छे। नीचे 4 विकल्प आपेला छे, जवाब संस्कृत में छे। नीलः, लोहितः, हरितः, श्वेतः। तो विद्यार्थी मित्रों, आपणे विडियो 1 में आनु भाषांतर जोई गया हता, एटले आनो जवाब विद्यार्थी मित्रों आवशे नीलः, एटले के भूरू। हवे विद्यार्थी मित्रों, आपणे बीजो विकल्प जोईशुं। वर्षा काले अहम नृत्यामि, अहम कः। वर्षा काले एटले के वर्षा ऋतु में, अहम एटले हूँ, नृत्यामी एटले के नाचूं छूं। तो हूँ कोण? वर्षा ऋतु में हूँ नाचूं छूं। आना जवाब नीचे गुजराती में ज आपेला छे। मोर, पोपट, मेना, काबर। तो आनो जवाब आवशे मोर। हवे आपणे त्रीजो विकल्प जोईशुं। मयूरस्य किम अति सुंदरम, मयूरस्य एटले मोरनु, किम एटले शू, अति सुंदरम एटले के खूब सुंदर, मोरनु अति सुंदर शू छे। विकल्पो संस्कृत में छे चंचुः, नेत्रम, चरणयुग्म, पुच्छम। तो जवाब आवशे पुच्छम एटले के पींछा। हवे चौथो विकल्प गुजराती में छे। हूँ छाया, फल, फूल आपूं छूं। हूँ कोण छूं? नीचे विकल्पो छे पुस्तक, झाड़, शस्त्र, काबर। तो जवाब आवशे झाड़। पांचमो विकल्प आ पण गुजराती में छे। हूँ हिमालय उपर वसुं छूं, गंगा ने धारण करूँ छूं, मारे 3 आँखों छे। हूँ कोण छूं? नीचे विकल्पो छे महादेव शंकर, झाड़, फल, फूल। तो जवाब आवशे महादेव शंकर। हवे आपणे छठ्ठो विकल्प जोईशुं।
શંકરસ્ય કતિ નેત્રાણી સંતિ, એટલે કે શંકરને કેટલા નેત્રો, નેત્રો એટલે કે આંખો છે. તો શંકર ભગવાનને કેટલી આંખો છે? નીચે જવાબમાં સંસ્કૃતમાં જ એનો જવાબ છે દ્વે ચત્વારી ત્રીણી પંચ. આ 1 થી 12ના આંકડા આપણે વિદ્યાર્થી મિત્રો શીખી ગયા છે. તો આનો જવાબ આવશે ત્રીણી. હવે આપણે 7મો વિકલ્પ જોઈશું. ભારત દેશસ્ય ઉત્તરે કહ પર્વતઃ, એટલે કે ભારત દેશની ઉત્તરે કયો પર્વત છે? વિકલ્પોમાં છે સહ્યાદ્રી, હિમાદ્રી, ગોવર્ધન, મેરુહુ. તો જવાબમાં આવશે હિમાદ્રી. સંસ્કૃતની ટેક્સ્ટબુકમાં અહમ હિમાલય વસામી એવું આપેલું છે, પણ અહીંયા હિમાદ્રી આપેલું છે. તો હિમાદ્રી અને હિમાલય એક જ શબ્દ છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે 8મો વિકલ્પ જોઈશું. ભારત દેશસ્ય દક્ષિણે કહ સાગરઃ, એટલે કે ભારત દેશની દક્ષિણે કયો સાગર છે? નીચે વિકલ્પો આપેલા છે અરબી સમુદ્ર, હિન્દ મહાસાગર, બંગ ઉપસાગર, પ્રશાંત મહાસાગર. તો જવાબ આવશે હિન્દ મહાસાગર. હવે આપણે 9મો વિકલ્પ જોઈશું. ભારત દેશના ધ્વજમાં કેટલા રંગો છે? આ વિકલ્પ ગુજરાતીમાં છે. એના વિકલ્પો પણ નીચે ગુજરાતીમાં છે. 2, માત્ર 1, 3 અને 5. તો જવાબ આવશે 3, કારણ કે આપણા ભારત દેશનો ઝંડો તિરંગો છે, એટલે કે ભારત દેશના ઝંડામાં 3 રંગ છે, કેસરી, સફેદ અને લીલો. હવે આપણે 10મો વિકલ્પ જોઈશું. હું પુસ્તકાલયમાં વસું છું, હું જ્ઞાન આપું છું, હું લોકોનો મિત્ર છું, હું કોણ છું? વિકલ્પો છે ઝાડ, પુસ્તક, ભારત દેશ, સરસ્વતી. તો જવાબ આવશે પુસ્તક. 11મો વિકલ્પ. ભારતસ્ય ધ્વજઃ ખાલી જગ્યા અસ્તિ. આ સવાલ સંસ્કૃતમાં છે. નીચે વિકલ્પો પણ સંસ્કૃતમાં છે. વર્ણઃ, એકઃ, ત્રિવર્ણઃ, વર્ણતિ. તો જવાબ આવશે ત્રિવર્ણ. 12મો વિકલ્પ. ખાલી જગ્યા લોકમિત્રમ અસ્તિ. નીચે વિકલ્પ છે સૈનિકઃ, રક્ષકઃ, લેખકઃ, પુસ્તકમ. તો જવાબ આવશે પુસ્તકમ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠના ખરા ખોટા જોઈશું. પહેલું છે ઝાડ વર્ષા ઋતુમાં નાચે છે. તો જવાબ આવશે ખોટું. બીજું છે મોરનું ગળું ભૂરું છે. જવાબ સાચો છે. ત્રીજું, ભારત માતાના હાથમાં તિરંગો ધ્વજ છે. સાચું. ચોથું, વૃક્ષો મુસાફરોને છાંયડો આપે છે. સાચું. પાંચમું, ભારતની દક્ષિણે હિમાલય શોભે છે. ખોટું. અને છઠ્ઠું છે પુસ્તકો સૌને જ્ઞાન આપે છે. તો આ સાચું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કેટલાક ગુજરાતી શબ્દો આપેલા છે, એને આપણે સંસ્કૃતમાં લખવાના છે. પાઠ મેં તમને સમજાવ્યો છે.
એટલે તમને એની સમજણ પડશે જ, તે છતાં પણ આપણે આ શબ્દો જોઈશું. પીંછું, પુચ્છમ, ભૂરું, નીલહ. સંસ્કૃતમાં એક એક શબ્દ વ્યવસ્થિત રીતે વિરામચિહ્નોનો ઉપયોગ કરીને લખવો ખૂબ જ જરૂરી છે. લોકોનો મિત્ર, લોક મિત્ર. છાયા, છાયામ. 3 નેત્રો, નેત્ર ત્રયમ. રહું છું, વસામી. ખૂબ સુંદર, અતિ સુંદર. પોપટ, શુક. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે ગુજરાતી આપ્યા હતા શબ્દો, એને આપણે સંસ્કૃતમાં કેવી રીતે લખાય, એને કેવી રીતે બોલાય, એ આપણે જોઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નીચે કેટલાક સંસ્કૃતમાં વાક્યો આપેલા છે, એનું આપણે ગુજરાતીમાં ભાષાંતર કરીશું. આ વાક્યો પાઠના આધારિત જ છે. પાઠમાં આપણે ઉખાણા જોઈ ગયા, તે છતાં આવી રીતે એક એક વાક્ય પૂછાય, તેનું ગુજરાતીમાં ભાષાંતર કેવી રીતે થાય, એ આપણે આ સવાલ દ્વારા સમજીશું. પહેલો સવાલ છે, વર્ષાકાલે અહમ નૃત્યામી. તો વર્ષાકાલે એટલે કે વર્ષા ઋતુમાં, અહમ એટલે હું, નૃત્યામી એટલે કે નાચું છું. બીજો સવાલ, અહમ છાયામ દદામી. હું છાયા આપું છું. અહમ હિમાલયે વસામી. હું હિમાલય ઉપર વસું છું. ચોથો સવાલ, મમ દક્ષિણે સાગરઃ કૌંસમાં છે અસ્તિ. મારા દક્ષિણમાં સાગર છે. અને પાંચમો સવાલ છે, અહમ પુસ્તકાલયે વસામી. હું પુસ્તકાલયમાં વસું છું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પાઠ 4 પ્રહેલિકા, એના વિકલ્પ, એના શબ્દાર્થ, ખરા ખોટા અને ગુજરાતીમાં ભાષાંતર, એ રીતના સવાલ જવાબ જોઈ ગયા. આજે વિડીયોમાં તમને બતાવવામાં આવ્યું એ સવાલ જવાબ તમારી સંસ્કૃતની ટેક્સ્ટબુકમાં નથી, એટલે તમને મહેરબાની કરીને અથવા વિનંતીથી કહેવામાં આવે છે કે તમે આ તમારી કોઈપણ નોટબુકમાં લખવાનું રાખજો, જેથી પરીક્ષા વખતે તમને ખૂબ જ કામ લાગે. અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. પ્રણામ.